હવે આગળ વાત કરીએ ગીર સોમનાથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેમને સહપરિવાર સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા અને સહપરિવાર સાથે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી। ઝેનઝી આંદોલન અંગે પણ તેમને આ દરમિયાન નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે યુવાનો હંમેશા વિચાર અને પ્રેરણાથી આંદોલન કરતા હોય છે, ત્યારે સરકારને સમજદારીપૂર્વક સંવાદથી તેનો ઉકેલ લાવવો જોઈએ। સાથે જ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વચ્ચે તેમણે સોમનાથ મહાદેવને સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી। તો હંમેશા એ જ્યારે અમને કોઈ વિચાર આવે, કોઈ પ્રેરણા મળે, કોઈ પ્રોત્સાહન મળે તો પોતાની રીતે આંદોલન કરતા હોય છે। પણ સામા પક્ષે જે તે વખતે જે સરકાર હોય, નેતાગીરી હોય, એ પણ પ્રેમથી યુવાનોને સમજાવી અને આંદોલનનું નિરાકરણ કરે છે। તો ભાવનગર ઝેરી દારૂકાંડ મુદ્દે નીતિન પટેલનું નિવેદન। ભાવનગરની ઘટના અત્યંત દુઃખદ છે, ઘણા લોકોની ધરપકડ થઈ છે, વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે। પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું નિવેદન કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા એ દારૂબંધીના કારણે મજબૂત છે, મોટાભાગના ગુજરાતીઓ દારૂબંધીના સમર્થનમાં છે। કરનારા એ ક્યાંય ને ક્યાંથી આવું પીણું, કેફી પીણું પ્રાપ્ત કરી લે છે। સરકાર તરફથી, પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયત્ન થાય છે। અને ભાવનગરમાં જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે અને પોલીસ તરત જ એક્શનમાં આવી અને ઘણા લોકોને ધરપકડ થઈ છે અને હજુ વધુ ધરપકડો થાય એવી શક્યતા છે। હવે જઈએ સુરત, જ્યાં ગણપતિ આગમન વખતે ભીડ જીવલેણ બની ગઈ। ભારે ભીડથી અફરાતફરીનો માહોલ સર્જાયો। મહિલાઓ અને બાળકો ભીડમાં દબાયા। શ્વાસ લેવામાં તકલીફ જેવી સ્થિતિ સર્જાઈ। લોકોના જૂતા ચપ્પલ રસ્તા પર પડ્યા। સુરક્ષા વ્યવસ્થા લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। નોંધનીય છે કે હાલ ગણેશ આગમનને લઈને જે રીતે રેલીઓ નીકળી રહી છે ત્યાં અફરાતફરીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને આ રીતે સવાલો ઉઠી રહ્યા છે। અહીં ગણપતિ આગમન વખતે ભીડ એકઠી થઈ હતી, જે જીવલેણ સાબિત થઈ તે પ્રકારની ભીડ છે, કારણ કે અહીં મહિલાઓ, બાળકો દબાયા હોવાના પણ બનાવો બન્યા, જેના કારણે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવી જોઈએ તે યોગ્ય ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો આ તરફ વડોદરામાં ફરી એકવાર ગણેશ આગમન યાત્રા વખતે બબાલ સર્જાઈ। વધુ એક ગણેશ આગમન યાત્રામાં મારામારી। સુભાનપુરા બ્રધર્સ ગ્રુપની યાત્રામાં આ રીતે મારામારીનો બનાવ બન્યો। નોંધ્ય છે કે અહીં યુવકોનું ટોળું એકબીજા પર તૂટી પડ્યું। સુભાનપુરા બ્રધર્સ ગ્રુપની યાત્રા દરમિયાન યુવકોનું ટોળું એકબીજા પર તૂટી પડતા મારામારી, અફરાતફરી સર્જાઈ હતી। જાહેરમાં ધીંગાણું થતા દહેશતનો માહોલ પણ સર્જાયો। નોંધ્ય છે કે આ વિડીયો વાયરલ થતા ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। નોંધ્ય છે કે આ પહેલા પણ વડોદરામાં આ રીતે ગણેશ આગમન યાત્રામાં મારામારી અને બબાલ સર્જાઈ ચૂકી છે, ત્યારે વધુ એક વિસ્તારમાં આ રીતે ધીંગાણું। તો આ તરફ દાહોદમાં પણ આગામી ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। નોંધ્ય છે કે ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને ગણેશ મંડળોના આગેવાનો સાથે બેઠક મળી, જેમાં મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ચર્ચા કરવામાં આવી। સાથે આયોજકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે માર્ગદર્શન આપી પોલીસ નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરી રહી છે। એક મીટિંગ કરવા આવી હતી, બરાબર? જે મીટિંગની અંદર ક્યારે આગમન કરવાનું છે, વિસર્જન કઈ રીતે કરવાનું છે, આપણે કેવું ધ્યાન રાખવાનું છે, તકેદારી શું રાખવાની છે, ટ્રાફિક નિયમન બાબતે શું કરવાનું છે, ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે, કોમી સૌહાર્દ બના રહે અને લોકો ખૂબ જ ધામધૂમથી, ઉત્સાહથી ગણપતિનું આગમન અને તમામ જે દિવસોમાં આરતીથી માંડી જે ધાર્મિક વિધિ થવાની છે તેમને મનાવે તે માટે શું કરી શકાય તે માટે વિચાર વિમર્શ થયો છે। અને આગામી સમયમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે લોકો ખૂબ ઉત્સાહથી મનાવે અને એક ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને લોકોમાં ખૂબ જ ધાર્મિક અને પવિત્ર લાગણી જળવાય તે માટે દાહોદ પોલીસ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે। જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના ધરણા। 500 થી વધુ સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા એડવોકેટ પીડી ચુડાસમા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરજ દરમિયાન ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ છે। વોર્ડ નંબર 10ની સેનિટેશન ઓફિસે જઈને ખોટા વિડીયો ઉતાર્યાનો આક્ષેપ।
સફાઈ કર્મીઓને બદનામ કરવાનું કાવતરું રચાયા હોવાનો આક્ષેપ આ કર્મચારીઓ કરી રહ્યા છે. સફાઈ કર્મચારી અને વાલ્મીકી સમાજના પ્રમુખ સાથે બોલાચાલીનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. એડવોકેટ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી. વખત કર્મચારી ઉપર આવા માણસો આવીને રોગ જમાવતા હોય છે, તો આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ પણ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ પણ આની ઉપર ફરિયાદ કરો. જ્યાં સુધી જો આની પર ફરિયાદ પદાધિકારી તેમજ અધિકારીશ્રીઓ ફરિયાદ નહીં કરે તો અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે. આગળ વાત કરીએ મહેસાણાની જ્યાં ઊંઝામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાની ચોરીનો બનાવ બન્યો. કેસર ભવાની જ્વેલર્સમાં ગ્રાહક બનીને 2 ગઠિયા આવ્યા. વેપારીનું ધ્યાન ભટકાવી 3 લાખના સોનાની દાગીનાની ચોરી કરી. અહીં સાગરીતે ચાંદીની રાખડી ખરીદી વેપારીનું ધ્યાન ભટકાવ્યું. નજર ચૂકવીને 24 ગ્રામ સોનાની કડીઓ પેન્ટના પાછળના ખિસ્સામાં સંતાડી અને ફરાર થઈ ગયો. સોનાના કાનની કડીઓ પણ ચોરી થયા હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર બનાવનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે હાથ ચાલાકી આ ચોર કરી રહ્યો છે. 3 લાખના સોનાની ચોરી થયા હોવાનો આક્ષેપ છે, જેના કારણે હવે તપાસ પણ હાથ ધરાઈ છે. તો બનાસકાંઠામાં ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પાલનપુર ડીસા હાઈવે પર ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો સામે આવ્યા. ચડોતર પાસે સીએનજી ટ્રકમાં આગ લાગી. ટ્રકમાં આગ લાગતા જ અહીં અફરાતફરી મચી ગઈ. રોડ પર આગના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. પાલિકાના ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. તો આ તરફ નવસારીમાં વાંસદાના રાણી ફળિયા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. વાડામાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો. હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો. હવે વાત કરીએ ઝેરી દારૂકાંડ બાદ પોલીસ સક્રિય થઈ છે. અમદાવાદના સાણંદમાં પોલીસના દરોડા. સાણંદ JIDCમાંથી દારૂ પકડાયો છે. મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. 1200 બોક્સમાંથી 32,392 દારૂની બોટલ જપ્ત કરાઈ છે. વીરપુર પાટિયા પાસેથી આ દારૂનો જથ્થો પકડાયો છે. તો અમદાવાદના સાણંદથી હવે દારૂનો જથ્થો ઝડપાયો છે. અંદાજે 32,392 દારૂની બોટલ જપ્ત કરવામાં આવી. આગળ વાત કરીએ સુરતમાં સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK ડાયમંડ કંપનીમાં 25 લાખની રૂપિયાની ખંડણીની માંગણી. આ મામલે પોલીસે પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ કરી છે. આરોપીએ સિક્યોરિટી ઓફિસમાં ફોન કરી દિનેશ ભાર્ગવ નામના નામ ધારણ કરીને ખંડણીની માંગણી કરી હતી. શેરબજારમાં દેવું થઈ જતા શોર્ટકટથી પૈસા કમાવવાના ઈરાદે તેણે આ કાવતરું રચ્યા હોવાનું સામે આવ્યું. મોબાઈલ નંબરના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી. આગળ વાત કરીએ અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર. શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું. નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. ભિલોડાના ધારાસભ્ય અને મંત્રી PC બરંડાની રજૂઆત બાદ પાણી છોડાયું. મેશ્વો જળાશયમાં નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોએ રાહત અનુભવી. આસપાસના વિસ્તારોને સિંચાઈ માટે મોટો ફાયદો મળશે. ઓછા વરસાદના કારણે મેશ્વો જળાશયમાં પાણીની આવક ઘટી હતી. નર્મદાનું પાણી છોડાતા જળાશયમાં પાણીની સપાટી વધવાની આશા છે. પાણી મળતા જ અરવલ્લીના ખેડૂતોમાં ખુશીનો માહોલ. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, આજે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, કેટલા ગામોને લાભ મળશે? ચોક્કસ જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ છે તેને લઈને જે રાજ્યના મંત્રી છે PC બરંડા, જે સ્થાનિક ધારાસભ્ય પણ છે, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મેશ્વો જળાશય જે યાત્રાધામ શામળાજી પાસે આવેલું છે તેમાં નર્મદાના જળ ઠાલવવામાં આવે, જેની હાલ શરૂઆત કરી દેવામાં આવી છે. નર્મદાના જળ પાણી હાલ છોડવામાં આવી રહ્યા છે મેશ્વો જળાશયમાં. મેશ્વો જળાશયમાં પાણી આવવાના કારણે ચોક્કસથી ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થવાનો છે. સાથે સાથે જે પાણી પુરવઠાની જે લાઈનો જઈ રહી છે લોકોના ઘર સુધી, તેને પણ ફાયદો થવાનો છે. એટલે કે સતત જે વરસાદી માહોલ
માહોલ ઊભો થવો જોઈએ, વરસાદ વ્યાપક થવો જોઈએ, જે ન થવાના કારણે આખરે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂતો માટે અને લોકો માટે ખૂબ સારા સમાચાર છે. અને નર્મદાના પાણી અરવલ્લી જિલ્લામાં છોડવામાં આવતા ખેડૂતો ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. જામનગરમાં ધુવાબ નજીક અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું. બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બુલેટ સવાર પતિ પત્નીના કરુણ મોત નીપજ્યા. અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ. મૃતદેહોને પીએમ માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચી માર્ગ ખુલ્લો કરાવ્યો. તો અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. નોંધનીય છે કે આ ખૂબ જ ગંભીર ઘટનામાં પતિ પત્ની બંનેના મોત નીપજ્યા છે. ધુવાવ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. તો ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે ગંભીર રેગિંગની ઘટના સામે આવી છે. પીડિત વિદ્યાર્થીના પિતાના આક્ષેપ મુજબ 4 સિનિયર વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર દ્વારા વિદ્યાર્થીને મારવો, માથું દબાવડાવવું, પરાણે સિગરેટ પીવડાવવી અને વિડીયો બનાવી ધમકી આપવી જેવા ત્રાસ આપવામાં આવતા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પિતાએ 3 દિવસ અગાઉ પોલીસમાં લેખિત અરજી કરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે વધારે. આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેજ કરવા જોઈએ. આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેજ કરો અને હોસ્ટેલ